જય શ્રી કૃષ્ણ. યમુનાજીના કિનારે સવારનો સમય હતો. ઠંડો ઠંડો હળવો હળવો પવન વહી રહ્યો હતો. સુંદર વાતાવરણ હતું. કલકલ કરતી યમુનાજીની લહેરો વહી રહી હતી અને જાણે એવું લાગી રહ્યું હતું કે મીઠું મધુરું સંગીત જાણે આ લહેરોના વહેવાથી વાઈ રહ્યું હોય એવું સુંદર મજાનું વાતાવરણ હતું. હવે એ જ ટાઈમે એક નાનો એવો જે ભક્ત છે એ યમુનાજીના કિનારે આવે છે. હૃદયમાં ખૂબ જ ભાવ છે, પ્રેમ છે, શ્રદ્ધા છે મા પ્રત્યેની, પરંતુ તેની જે હૃદયમાં પ્રેમની સાથે કોઈક અશાંતિ પણ રહેલી છે, કોઈ ચિંતા પણ રહેલી છે અને એ આરતી સાથે યમુનાજીના કિનારે આવે છે નજીક અને યમુનાજીને પ્રેમથી નમન કરે છે, વંદન કરે છે અને કહે છે, હાથ જોડીને શું કહે છે કે હે માં, હે યમુના મૈયા, મને તમારા આશીર્વાદની જરૂર છે, મને તમારા આશીર્વાદ આપો. મારા મનમાં શાંતિ નથી, મારી અંદર અશાંતિ છે. આ રીતે એ ભાવભરી, પ્રેમભરી, આરતીભરી વિનંતી મા શ્રી યમુનાજીના ચરણોમાં કરે છે અને જે આરતી હતી એના પૂર્ણ શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો મા પ્રત્યેનો. આ રીતે તે માને આરતી કરી રહ્યો હતો. હવે એ જ ક્ષણે શું બન્યું કે જે ખલખલ કરતી જે યમુનાજીની લહેરો વહી રહી હતી એ અચાનક શાંત થઈ ગઈ અને જાણે માતા પોતાના બાળકને સાંભળે એવો કોઈક અદૃશ્ય સ્નેહનો એને અહેસાસ થયો. તો હવે ભક્તે છે આંખો બંધ કરી દીધી અને તો જાણે એને એવું લાગ્યું કે કોઈ માં છે એ મારા માથા ઉપર સ્નેહથી, મારા મસ્તક ઉપર પ્રેમથી પોતાનો હસ્ત છે એ સહેલાવી રહી છે, મને સાંત્વના આપી રહી છે એવું એને અંદરથી લાગવા માંડ્યું. અને આ જે કલકલ કરતી લહેરો વહેતી હતી, જે શાંત થઈ ગઈ હતી અને એમાંથી પણ એવો મીઠો મધુરો મૃદુ અવાજ આવ્યો કે હે બાળક, તું શા માટે ચિંતા કરે છે? જ્યાં શ્રદ્ધા છે, પ્રેમ છે, અનન્ય વિશ્વાસ છે અને જ્યાં પ્રેમ છે ત્યાં હું હંમેશા હોવ જ છું, ત્યાં હંમેશા બિરાજું જ છું. જે રીતે આ બધા સ્નેહ અને વિશ્વાસથી જે પ્રભુ બિરાજે છે એ જ રીતે આવી અનન્ય શ્રદ્ધા અને વિશ્વાસ જે મારા ઉપર ધરાવે છે ત્યાં હું હંમેશા હાજર જ હોઉં છું. હવે આ સાંભળી અને ભક્તની જે આંખો હતી એ આંખોમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. પરંતુ એ આંસુ શેના હતા? ખૂબ જ શાંતિના, કોઈની જે સાંત્વના મળી હોય અને હૃદયમાં જે ઠંડક પહોંચે, શાંતિ ઉપજે એવા સુખના આંસુ હતા, સંતોષના આંસુ હતા. અને આ દિવસથી એ ભક્ત છે એ રોજ યમુનાજીના કિનારે આવતો, એના કિનારે બેસતો, તેનું સ્મરણ કરતો, તેમનું કીર્તનનું ગાન કરતો, પરંતુ કોઈ એમની પાસે ક્યારેય યાચના ન કરતો, કારણ કે તે જાણી ગયો હતો કે આ યમુનામાં બિના પહેચાને અથવા તો બિના કહે પણ એ મારા મનને ઓળખી લે છે, જાણી લે છે અને એ તો માત્ર આભાર માનવા માટે, ગુણગાન ગાવા માટે યમુના કિનારે દરરોજ આવતો થયો. અને યમુનાજીની લહેરો આજે પણ એ જ સંદેશ આપે છે કે જે તમે હૃદયથી બોલો છો, મને પ્રેમથી પોકાર કરો છો, એ હું અવશ્ય સાંભળું છું. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય.